મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનલ સીનુ ડિજિટલ માં તમારું સ્વાગત છે અને પહેલા તો બધાને જય માતાજી અને તમને ખાસ બધાને જણાવવાનું કે અમે કચ્છમાં ભચાઉમાં આવ્યા છો જ્યાં અમારા બેન અને બનેવી રહે તો ખાસ તો જુઓ તમે આપણે કેમેરામેનને કહેશો તમે ટ્રેક્ટર બતાવી દો પહેલા માર બનેવી એમનું આ છે ટ્રેક્ટર અને ટ્રેક્ટર હવે આપણે શીખવાનું છે આપણે એટલે મારે હવે ટ્રેક્ટર શીખવાનું છે જો મને ટ્રેક્ટર આવડશે કે નહીં એ થોડીક કોમેન્ટ કરજો ટ્રેક્ટર શીખવાનું છે મારે અને બીજું તો તમને થોડુંક બીજું બતાવી દઉં બધું જો આ બધું જેવું હોય છે તો આપણે કેમેરામેનને કહેશો કે આપણે આ બાજુ ચાલો જો રહેવાનું પણ સારું છે રહેવાનું બતાવી દઉં થોડુંક અને જો આ કને બધું જેવું હોય છે આ કને આ બોર્ડની ઓળી છે આ બાજુ જુઓ અને આ બાજુ નાવા ધોવાનું કોડી બધું છે અને ખાસ વસ્તુ એ બતાવવાની કે આ કને કચ્છમાં છે ને એક મેનવાતી હોય છે કે કોઈને રાતે પાણી વારવાનું હોતું નહીં બધા દાડે જ વારે છે એટલે રાતે જેટલી ફૂલ લાઇટ આવે બોર ચાલુ હોય એ પાણી બધું બોરનું જો આ એક મોટી હોજ હોય છે તમને બતાવી દો જો આ તો હોજ થોડીક જોની છે હોજ છે એટલે આવી છે ને કે તમે આમ જુઓ ને તો એક આપણે મતલબ કહેવાય કે સ્વિમિંગ પુલ આપણને જોતો જ નાહવાની મજા આવી જાય નાહવાનો જીવ થઈ જાય એવી હોજ હોય છે અને બીજો આ બાજુ તો ઝાડની વાત કરો ને તો તમે જુઓ તો આંબા એટલા છે રાયણું એટલી છે પછી લેબુડિયું પછી જામફળ અને જવબુડા અને ઓલા આપણે ખાટી આંબલી મીઠી આંબલી બધું જુઓ આ બાજુ નારિયેળી બતાવો તો જો મિત્રો ઓલી નારિયેળી છે એ નારિયેળમાં નારિયેળ ઘણા બધા આવ્યા છે પણ નારિયેળ ખાવાનો તો ઘણો જીવ થાય છે પણ આપણે એક દાડો ઉપર ચડી અને નારિયેળ પાડવાના છે પાક શું આ કેમેરામેનને આપણે પૂછા આપણે નારિયેળ પાડવા છે ને નારિયેળ પણ બહુ ઊંચી હે ઊંચી તો હે પણ ચડવું પડે એટલે ચલો નજીક થઈને જોઈએ થોડુંક હા તો આપણે આવી ગયા હા નારિયેળી નજીક અને જુઓ ઉપર લગભગ 50 થી 80 નારિયેળ છે વચમાં મારી બની એમને પાડ્યો તો કે કેટલા હતા ખબર છે કેટલા કહેતા હતા 50 જેવું 50 જેવા પાડ્યો તો અને હજુ 50 થી 80 નારિયેળ છે તો નારિયેળ તો પીવાની બહુ જ મજા આવે એટલે આપણે નારિયેળ પાડવાનો જ છે આ બાજુ આંબાની કેરી બતાવી દો જુઓ કેવી કેરી આવા તો આને મતલબ કે જેટલાય આંબા છે લોટ આંબા છે આ બાજુ જો કેટલી કેરી વધી છે હજુ કાચી કેરી છે અને ખાસ કરીને તો મિત્રો આ બાજુ ખેતરમાં છે ને કોઈ ઘાસ ને રજકો ને મકાઈ ને રજકા બાજરી ને એવું વાવવામાં આવે છે જો એટલે આ રજકો છે રજકો કેવો છે આજે આપણે રજકો વાટવાનો છે ને આજ રાત્રે વાટવાનો છે અને રાતના વધારે હોય કે માણસો કામ કરે છે રાતે કોઈ ઘાસ મકાઈ રજકો હોય એ રાતે વાટે છે અને વહેલા દી ઉગતા ટ્રેક્ટર એવું બધું ભરાઈ દે એટલે ખાસ તો ચરાનું જ વાવેતર વધારે કરે છે એટલે શું કે ચરાનું વાવેતર કરે ને એટલે એમાં અહીંયાને બહુ જ ફાયદો રહે ને એટલે ખાસ કરીને તો એવું બધું બહુ વાવે બાકી એરંડા પણ વાવે છે કપાસ વાવે છે મગફળી વાવે છે પણ ઘાસનું વાવેતર ઘણું હોય છે ના લે જો અને આપણે જો ઓલું ઘાસ ઊભું એ હવે અત્યારે હાલમાં જ આપણે ઓલું ઘાસ વાઢવા જવાનું છે અત્યારે કેટલા વાગ્યા છે 3:30 લગભગ 3:30 વાગ્યા છે તો 7-8 વાગ્યા સુધી ઘાસ વાઢવાનું છે અને પછી ખાઈ અને રાતે આ રસ્તો વાટવાનો છે જો આ કચ્છના કામ આવા હોય તો મિત્રો તમે આવા કામ કરતા હોય તો કોમેન્ટ કરજો અને બીજું તો શું કે તમે આપણે કામ કરો ને તો જ આપણે કામ આપણે જેટલું કરો એટલું સારી વાત છે બાકી કોઈને કામ નથી કરવું રખડવું છે એના કારણે તો કાંઈ હોતું નહીં તો તમને બધાને ખબર હોય એટલે જેટલું આપણે કામ કરો એટલો આપણા માટે ફાયદો છે
જો એટલે આપણે અત્યારે ઘાસ વાટવા જવાનું છે અને પછી રાતે વાટવાનું છે રજકો. સાચી વાત ને? જય માતાજી. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.